અમીરગઢના વિરમપુર ચીકણવાસમાં આવેલ બંધ પડેલ કોરીના માઇન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં 2 સગી બહેનો ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું તેવું જાણવા મળ્યું હતું કે ડૂબનાર બંને બાળકીઓ સવિતાબેન માનાભાઈ ચૌહાણ અને તેમજ કાળીબેન માનાભાઈ ચૌહાણ હોવાનું માલુમ પડ્યું છે। બંને સગી બહેનોએ સ્થાનિક તરવૈયાની મદદથી બહાર નીકળી બંને બાળકીઓને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અમીરગઢના વિરમપુર ચીકણવાસમાં આવેલ બંધ પડેલ કોરીના માઇન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં બંને સગી બહેનો ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હતું તેવું જાણવા મળ્યું હતું। ડૂબનાર બંને બાળકીઓ સવિતાબેન માનાભાઈ ચૌહાણ તેમજ કાળીબેન માનાભાઈ ચૌહાણ બંને બાળકીઓ સગી બહેનો હોવાનું માલુમ પડ્યું છે। બંને સગી બહેનોને સ્થાનિક તરવૈયાની મદદથી બહાર નીકળી બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમીરગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તેમજ પરિવારજનોએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવી હતી। બંને બાળકીઓ બંધ પડેલ કોરીની માઇન્સના પડેલ ખાડામાં ભરાયેલા પાણીમાં નહાવા જતા ડૂબ્યા હોવાનું માલુમ પડ્યું છે। બંને સગી બહેનો ડૂબી જતા પરિવારજનોમાં માતમ છવાયો હતો તેમજ બંને સગી બહેનોને ડૂબી જતા મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી જ્યારે આ મામલે અમીરગઢ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।